નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આજના સમાચારોમાં ગેસ સિલિન્ડર 15 ઓગસ્ટ પહેલા આટલું કરો. આરબીઆઈનો નવો નિયમ, વધુ વ્યાજ મળશે રેશન કાર્ડ ધારકો, સિંગતેલ અને 40 કિલો રાશન. પીએમ કિસાન યોજના કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. અંબાલાલ પટેલ આશ્લેષા નક્ષત્ર, ભારે વરસાદ. રેલવે નવો નિયમ, મુસાફરોને બલ્લે બલ્લે. સીએનજીના ભાવમાં વધારો, રિક્ષા ભાડું વધશે વગેરે વિશેના સમાચારો વગેરે વિશેની માહિતી આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જોવો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખો. તો મિત્રો, આજના સમાચારોમાં સૌ પ્રથમ વાત કરીએ ગેસ સિલિન્ડર 15 ઓગસ્ટ પહેલા આટલું કરો. દેશભરમાં એલપીજી ગેસ સિલિન્ડરને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગેસ એજન્સીઓ દ્વારા જે છે ઘરેલું ગેસ ઉપભોક્તાઓ માટે 15 ઓગસ્ટ સુધીમાં જે છે ઈ કેવાયસી પૂર્ણ કરવાનું જે છે કહેવામાં આવી રહ્યું છે. એટલે કે ગેસ એજન્સીઓ છે તેના દ્વારા ગ્રાહકોને અપીલ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ જો આ સમય મર્યાદા સુધીમાં કેવાયસી પૂર્ણ કરવામાં નહીં આવે તો ઘરેલું ગેસ સિલિન્ડર બુકિંગ કરવામાં મુશ્કેલી આવી શકે છે. આ નિયમ માટે પીએમસી ઉજ્જવલ માત્ર ને માત્ર જે છે આ નિયમ જે છે માત્ર ને માત્ર પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે જ નહીં, પરંતુ જે છે સામાન્ય ગેસ કનેક્શન ધરાવતા ગ્રાહકો માટે પણ આ નિયમ લાગુ પડશે. ગેસ એજન્સીઓ દ્વારા ગ્રાહકોને મેસેજ અને ડિલિવરી બોય દ્વારા પણ ઈ કેવાયસી માટે અપીલ કરવામાં આવી રહી છે, જેથી કેવાયસી માટે છેલ્લા સમયે લોકોની ભીડ ના થાય. આ સમય મર્યાદા બાદ ઈ કેવાયસી ન કરેલ ગ્રાહકને વધારે ભાવે અથવા તો કોમર્શિયલ જે છે ભાવે અને શું ગેસ સિલિન્ડર મળશે કે નહીં તેના વિશેની કોઈ પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ સિલિન્ડર બુકિંગ પ્રભાવિત થશે તેવું જે છે જણાવવામાં આવ્યું છે. એટલે કે આ સમય મર્યાદા પછી 15 ઓગસ્ટ બાદ જો તમારું ઈ કેવાયસી પૂર્ણ કરવામાં નહીં આવે તો તમારે બુકિંગ કરવામાં તકલીફ પડશે, મુશ્કેલી રહેશે એવું જણાવવામાં આવ્યું છે. તો ખાસ કરીને જે લોકોને ઈ કેવાયસી બાકી છે ગેસ સિલિન્ડર માટેનું, જલ્દીથી જલ્દી પોતાની ગેસ એજન્સીએ જઈને ઈ કેવાયસી જરૂરથી કરાવી લેવું. ત્યારબાદ આગળ મિત્રો વાત કરીએ બેન્કિંગને લઈને આરબીઆઈનો નવો નિયમ, વધુ વ્યાજ મળશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે ફિક્સ ડિપોઝિટના નિયમમાં મોટો બદલાવ કરવામાં આવી રહ્યો છે. એક જ બેંકની બ્રાન્ચમાં ફિક્સ ડિપોઝિટ પર આપવામાં આવતા વ્યાજ દરોમાં ફેરફાર જોવા મળે છે. તો ઘણી વખત એવું હોય છે કે તમે એસબીઆઈની કોઈ પણ જે છે એક બ્રાન્ચમાં જાઓ અને બીજી બ્રાન્ચમાં જાઓ તો એ બંને બ્રાન્ચની અંદર જે છે જુદો વ્યાજ દર છે. તમે ફિક્સ ડિપોઝિટમાં પૈસા તમારા રાખતા હોય છો તો એમાં જે છે જુદું વ્યાજ તમને મળતું હોય છે. એસબીઆઈ લઈ લો કે કોઈ પણ જે છે એ પ્રાઇવેટ બેંક લઈ લો કે બીજી કોઈ પણ સેક્ટરની જે છે ટ્રસ્ટ દ્વારા ચાલતી કોઈ પણ જે બેંક હોય તો એ કોઈ પણ સેક્ટરની બેંક લઈ લો તો એમાં ઘણીવાર જે છે એવું જોવા મળતું હોય છે બ્રાન્ચની અંદર જે છે જુદો વ્યાજ દર હોય છે, બરોબર છે. તો સમાન વ્યાજ જે છે મળતું નથી, તે પણ બેંકો દ્વારા જાહેર, અને સાથે એ કઈ બેંકની અંદર કેટલું વ્યાજ મળશે, કઈ બ્રાન્ચમાં કેટલું વ્યાજ મળતું હોય છે ફિક્સ ડિપોઝિટ પર, એવું પણ પ્રદર્શિત કરવામાં આવતું નથી, જાહેર કરવામાં આવતું હોતું નથી, અને લોકોને બેંક પર ધક્કા ખાવા પડતા હોય છે. માટે એના માટે જે છે આરબીઆઈ દ્વારા જે છે એક મોટું પગલું લેવામાં આવ્યું છે. તેની વાત કરીએ તો 1 ઓક્ટોબરથી જે છે આરબીઆઈ દ્વારા એક બેંક એક વ્યાજ દરનો નિયમ લાગુ કરવામાં આવશે. એટલે કે 1 ઓક્ટોબરથી કોઈ પણ બ્રાન્ચ હશે, દાખલા તરીકે એસબીઆઈની કોઈ પણ બ્રાન્ચ હશે તો એસબીઆઈમાં જેટલો વ્યાજ દર એક બ્રાન્ચની અંદર હશે તો દરેક બ્રાન્ચ કોઈ પણ જગ્યાએ એ તમે જે છે એક સિટીની અંદર લઈ લો કે બીજી સિટીમાં કોઈ પણ જે છે ગુજરાતની અંદર લઈ લો કે તમે મુંબઈમાં વયા જાઓ તો ત્યાં પણ એસબીઆઈની અંદર જે છે એની બ્રાન્ચ હોય તો ત્યાં જે એનો ફિક્સ ડિપોઝિટ પર આપવામાં આવતો જે વ્યાજ દર છે એ સમાન જ રહે છે. તો સમાન રાખવાનો જે છે વ્યાજ દર સમાન કરવાનો જે છે મોટો જે છે નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે સમાન બેંકની કોઈ પણ જે છે બ્રાન્ચમાં વ્યાજ દર સમાન મળશે, બરોબર છે. તો હવેથી સૌથી મોટો નિર્ણય આરબીઆઈ દ્વારા લેવામાં આવ્યો છે. સાથે જે છે આરબીઆઈ દ્વારા તમામ બેંકોને વ્યાજ દરોની માહિતી ઓનલાઈન વેબસાઇટ પર પ્રદર્શિત કરવાની પણ સૂચના આપવામાં આવી છે, જેથી ગ્રાહકોને ઘરે બેઠા જે છે ફિક્સ ડિપોઝિટ પર મળતા વ્યાજ દરની માહિતી ગ્રાહકો જે છે મેળવી શકે અને બેંકોના ધક્કા ખાવા ન પડે અને બેન્કિંગ સિસ્ટમમાં પારદર્શિતા જળવાઈ રહે. ઘણીવાર જે છે બેંકો એવું કરતી હોય છે કે ઓનલાઈન વેબસાઇટ પર જે માહિતી હોય છે એ અપડેટ કરવાની હોય છે, પરંતુ ઘણી બેંકો જે છે અપડેટ કરતી હોતી નથી. તો એના કારણે જે છે આરબીઆઈ દ્વારા એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે આ ફિક્સ ડિપોઝિટ જે મળતું હોય છે એની વિગતવાર ડેઇલી દરરોજમાં જે છે એમાં બદલાવ થતો હોય તો એ બદલાવ સાથેની જે છે માહિતી
અપડેટ કરવી પડશે. ડેઇલી ટુ ડેઇલી જે છે બેંકોએ એ અપડેટ કરવી પડશે, જેથી કરીને ગ્રાહકો ડાયરેક્ટલી ઓનલાઈન માધ્યમથી ઘરે બેઠા જે છે એ ફિક્સ ડિપોઝિટ પર મળતા વ્યાજની માહિતી મેળવી શકે, જેથી કરીને બેંકે ધક્કા ખાવા ના પડે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ રેશન કાર્ડ ધારકો સિંગ તેલ અને 40 કિલો રાશન. હાલમાં જ રાજ્ય ખાદ્ય આપૂર્તિ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ ઓગસ્ટ મહિનાના રાશનના જથ્થામાં રેશન કાર્ડ ધારકોને 1 લીટર ફિલ્ટર સિંગ તેલ બધા જ રેશન કાર્ડ ધારકોને, ચાહે એપીએલ રેશન કાર્ડ ધારક હોય, બીપીએલ હોય કે અંત્યોદય ધારકો હોય, એટલે કે અંત્યોદય રેશન કાર્ડ ધારક હોય, એ બધા જ રેશન કાર્ડ ધારકોને જે ફિલ્ટર સિંગ તેલનું જે પાઉચ આવતું હોય છે એ મળવાપાત્ર રહેશે. જ્યારે અંત્યોદય અને બીપીએલ રેશન કાર્ડ ધારકોને વધારાની ખાંડ પણ મળવા પાત્ર રહેશે. સાથે સાથે મિત્રો વાત કરીએ તો અંત્યોદય કાર્ડ ધારકોને કાર્ડ દીઠ 40 કિલો કરતાં પણ વધુ રાશન આ મહિને જે છે મળવા પાત્ર રહેશે, જેમાં બાજરીનો પણ આ મહિનામાં જે છે સમાવેશ કરવામાં આવ્યો છે. તેવામાં આવનાર જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે રેશન કાર્ડ ધારકોને ખુશ કરવા સરકારે કોઈ પણ પ્રકારની કસર ન છોડી હોય તેવું જણાઈ રહ્યું છે. તો હાલ આ જે છે જથ્થો આજે જે વધારાનું રાશન આપવામાં આવી રહ્યું છે તેનું મુખ્ય કારણ છે આવનાર જન્માષ્ટમીનો તહેવાર, આવનાર જે સાતમ આઠમ અને જન્માષ્ટમીના જે તહેવારો આવી રહ્યા છે, તો એના કારણે સરકાર દ્વારા આ સૌથી મોટો નિર્ણય રેશન કાર્ડ ધારકો માટે લીધો છે. અને ત્યારબાદ મિત્રો વાત કરીએ ખેડૂતો માટે સૌથી મોટો નિર્ણય કેન્દ્ર સરકારનો. પીએમ કિસાન કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય પીએમ કિસાન યોજના અંતર્ગત જે છે કેન્દ્ર સરકારનો ખેડૂતો માટે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જો તમે પણ પીએમ કિસાન યોજના હેઠળ એક પાત્ર ખેડૂત તરીકે લાભ લઈ રહ્યા છો, તો કેન્દ્ર સરકાર તરફથી દેશના તમામ લાભાર્થી ખેડૂતો માટે સારા સમાચાર આવી ચૂક્યા છે. યોજના હેઠળ મળતી વાર્ષિક સહાયને કેન્દ્ર સરકાર દ્વારા જે વર્ષ 2026-27 થી વધારીને આગામી વર્ષ જે છે 30-31 સુધી જે છે કરી દેવામાં આવી છે. એટલે કે પીએમ કિસાન યોજના જે હતી એને લંબાવી દેવામાં આવી છે. વાર્ષિક જે છે 6,000ની સહાયને આગામી જે છે 5 વર્ષ માટે વધારવામાં આવી છે. આગામી સમયમાંથી કેન્દ્રીય કેબિનેટ દ્વારા જે છે 3.15 લાખ કરોડના બજેટ સાથે મંજૂરી આપવામાં આવી છે. તો આગામી આ 5 વર્ષ માટે જે છે પીએમ કિસાન યોજના અંતર્ગત જે છે 3.15 લાખ કરોડનું બજેટ ફાળવી દેવામાં આવ્યું છે કેબિનેટ મંત્રાલય દ્વારા. 23મો હપ્તો જે છે અત્યાર સુધી જે છે ખેડૂતોના 23 હપ્તા જે છે અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યા છે. ત્યારે હજુ સુધી પણ મળતા હપ્તાની રકમ જે છે વધારો કરવામાં આવી નથી. ખેડૂતોને માત્ર 4 મહિને જે છે હપ્તો 2000 જ મળે છે. તેમાં હપ્તો જે છે વધારો કરવામાં આવશે તો ખેડૂતોને રાહત મળશે. તો ખાસ કરીને સરકારને એ જ અપીલ, ઘણીવાર જે છે ખેડૂતો માટે હપ્તો વધારવા માટે માંગ પણ કરવામાં આવી છે. હાલમાં જે છે 4 મહિને જે છે 2000નો જ હપ્તો મળવાપાત્ર રહે છે. તો આ હપ્તામાં વધારો થાય તો ખેડૂતોને જે જરૂરિયાતો હોય એ જરૂરિયાતો સંતોષાય. તો એ સરકારને અપીલ છે કે હપ્તામાં પણ વધારો કરવામાં આવે. ત્યારબાદ મિત્રો વાત કરીએ હવામાનને લઈને. આગામી સમયમાં જે છે ગુજરાતમાં કેવું હવામાન રહેશે અને વરસાદની પરિસ્થિતિ કેવી રહેશે. અંબાલાલ પટેલ આશ્લેષા નક્ષત્ર ભારે વરસાદ. રાજ્યના હવામાન વિભાગે જે છે એટલે કે ખાતાએ આગાહી કરતા કહ્યું છે કે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદ રહી શકે છે. કેટલાક વિસ્તારો માટે વરસાદનું યલો એલર્ટ પણ જે છે આપેલું છે. જ્યારે માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. જ્યારે બીજી બાજુ છે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મુજબ આગામી જે છે 24 કલાકમાં રાજ્યના ભાગોમાં હળવાથી હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ છે. ગુજરાતમાં વરસાદની બીજી એક સિસ્ટમના લીધે તારીખ 8 થી 15મી ઓગસ્ટ, ખાસ કરીને અંબાલાલ પટેલ મુજબ જે આગાહી કરવામાં આવી છે 8 થી 15મી ઓગસ્ટની જે છે વચ્ચે શક્યતા છે. ખૂબ જ એવું જે છે મોટી શક્યતા અંબાલાલ પટેલ દ્વારા જે છે જણાવવામાં આવી છે. 8 થી 15 ઓગસ્ટમાં એક સિસ્ટમ બનશે ગુજરાત પર અને તેના કારણે જે છે વરસાદની પરિસ્થિતિ રહેશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે. આશ્લેષા નક્ષત્રમાં વરસાદ થશે તો જે છે મોટા પોરાનો વરસાદ થશે, એટલે કે મોટા જે છે એ વરસાદના ટીપા સાથે જે છે મોટો જે છે ભારે વરસાદ પડી શકે છે એવું જે છે જણાવવામાં આવ્યું છે અંબાલાલ પટેલ દ્વારા. સાથે સાથે જે 17મી ઓગસ્ટથી મઘા નક્ષત્રમાં વરસાદ થાય તો એ વરસાદ સારો રહેશે, એટલે કે સારો વરસાદ ગણાશે. અને ભાદરવો માસમાં પણ સુદ પક્ષમાં વરસાદ થવાની શક્યતાઓ અંબાલાલ પટેલ મુજબ વ્યક્ત કરવામાં આવી છે.
ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ રેલવેને લઈને નવો નિયમ મુસાફરોને બલ્લે બલ્લે. આપણે જોઈએ છીએ કે ટ્રેનમાં મુસાફરી કરતા લોકો ભારે ભરખમ સામાન સાથે મુસાફરી કરતા હોય છે. આવામાં અન્ય મુસાફરોને પણ ક્યારેક વધુ પડતા સામાનને કારણે તકલીફ પડે છે, પરંતુ રેલવેના નવા નિયમ મુજબ હવે આવું બની શકશે નહીં. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં લેતા ભારતીય રેલવેએ એક નવી સેવા શરૂ કરી છે. રેલવેએ કન્ફર્મ ટિકિટવાળા મુસાફરો માટે પર્સનલ લગેજ માટેની ઓનલાઈન બુકિંગ સેવાને 31 જુલાઈથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. રેલવેના નિયમો મુજબ ફર્સ્ટ એસી મુસાફર પોતાની સાથે 70 કિલો સુધી સામાન મફત લઈ જઈ શકે છે. ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ ક્લાસ એસીમાં 50 કિલો સામાન, થર્ડ ક્લાસ એસી અને એસી ચેર કાર અને સ્લીપર ક્લાસમાં જે છે 40 કિલો, સેકન્ડ ક્લાસમાં જે છે 35 કિલો સુધી સામાન મફત લઈ જઈ શકાય છે. જો કોઈ પણ મુસાફર પોતાની નિર્ધારિત ફ્રી લિમિટ કરતાં વધુ સામાન કોચમાં લઈ જઈ રહ્યો હોય તો તેને જે છે નિર્ધારિત દરનો 1.5 ગણો જે છે ચાર્જ ભરવો પડશે. યાત્રી નિયમ હેઠળ નિર્ધારિત મહત્તમ લિમિટ સુધી જ એક્સ્ટ્રા લગેજનું ઓનલાઈન બુકિંગ કરાવી શકશે. તેનાથી મુસાફરોને મુસાફરીમાં આરામદાયી અને ચેકિંગ દરમિયાન જે છે લગતા દંડથી પણ બચી શકાશે. અને ત્યારબાદ મિત્રો આજના વિડીયોમાં આજના સમાચારોમાં છેલ્લે વાત કરીએ સીએનજીના ભાવમાં વધારો, રિક્ષા ભાડું વધશે. તાજેતરમાં જ સીએનજીના ભાવમાં પ્રતિ કિલો જે છે ₹4નો સીધો વધારો થતાં રિક્ષા ચાલક વેલફેર એસોસિએશન દ્વારા લઘુત્તમ ભાડું 25થી વધારીને જે છે ₹30 કરવાની સત્તાવાર માંગણી કરવામાં આવી છે. સ્પેર પાર્ટ્સ અને સીએનજીના ભાવ સતત વધતા રિક્ષા ચાલકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. એસોસિએશન દ્વારા રજૂઆતમાં જે છે વર્ષ 2022 પછી રેટ રિવ્યુ કમિટીની નિયમિત રચના ન થતા અને મોંઘવારી વધતા જૂના ભાડામાં રિક્ષા ચલાવવી અશક્ય બની છે. આ નિર્ણય અમદાવાદના રિક્ષા ચાલકો માટે લેવામાં આવ્યો છે. જો ટ્રાન્સપોર્ટ કમિશનર દ્વારા જે છે આ પ્રસ્તાવ મંજૂર કરવામાં આવશે તો બીજા જિલ્લાના રિક્ષા ચાલકો પણ માંગણી કરી શકે છે. તેમાં સમગ્ર રાજ્ય માટે રિક્ષા ભાડું મોંઘું થઈ શકે છે, જે આમ જનતાના ખિસ્સા પર અસર કરશે.